લાલ દંડા સંઘે મા અંબાના ધામ અંબાજી પહોંચી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘ આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ. અમદાવાદથી નીકળતો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા 191 વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂના સંઘોમાંનો એક છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે. આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે. લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. 500થી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે. અંબાજી ચાચર ચોકમાં જિલ્લા કલેક્ટર મહીર પટેલ અને મંદિરના વહીવટદાર કૌશિક મોદી દ્વારા સ્વાગત કરાયું હતું અને મહારાજ દ્વારા આશીર્વાદના થપ્પા લગાવવામાં આવ્યા. સર્વમંગલ મંગલીય શિવે સર્વ સાધકે શરણે ત્રંબકે ગૌરી નારાયણ. આનંદી ઇન્દ્ર અમર ટ્રસ્ટ લાલ દંડાનું સંઘ. મારું નામ ગોર કૌશિક કુમાર બાલાસગર, લાલ દંડા સંઘના પ્રતિનિધિ સ્વરૂપે. આ સંઘ આજથી 191 વર્ષ પહેલાં અમદાવાદથી અંબાજી પગપાળા શરૂઆત થઈ હતી કે જે વખતે તે શેઠના અમદાવાદ શહેરના નગરપતિ શેઠ હઠીસિંહજી હતા. તે સમયે પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો. સ્વાભાવિક છે, નગરપતિ હોય કે રાજા હોય એ પોતાની પ્રજાનું આ રીતે આવેલી આપત્તિમાંથી જલ્દી મુક્તિ મળે ભગવાનને પ્રાર્થના કરતા હોય. તે સમયે તમે બ્રાહ્મણને બોલાવી કે આનો કોઈ રસ્તો થતો હોય તો નિકાલ કરવા માટે, રોગ શાંત થાય કૃપા કરો. બ્રાહ્મણે માતાજીનું ધ્યાન કરી માતાજીએ કીધું તે મા જગતજનની અંબે માનું આસ્થાને બાધા રાખો જેથી રોગ શાંત થઈ જશે. શેઠ જેને હોવા છતાં મા જગદંબાની બાધા રાખી સંકલ્પ કર્યો અને રોગ ટપોટપ શાંત થવા માંડ્યો. તે દિવસથી અવિરત આ સંઘ અમદાવાદથી અંબાજી પગપાળા આવી રહ્યો છે. ભાદરવા સુદ પડવો અથવા બીજ ચંદ્ર દર્શન હોય તે સમયે અમારો સંઘ પ્રસ્થાન કરે છે. 11ના દિવસે દાતા મૂકવામાં આવે છે. દાતાના રાજાશ્રી જ્યાં પણ હોય ત્યાં સંઘનું અમારા સ્વાગત કરે છે અને અમને ત્યાં મા જગદંબાની પૂજા અર્ચનનો લાભ મળે છે. 12ના દિવસે સૌથી પહેલાં, અત્યારે બધી ધજાઓ અર્પણ થાય, સૌથી પહેલાં લાલ દંડા સંઘની ધજા અર્પણ થાય તે પછી અન્ય સંઘોની ધજા અર્પણ થતી હતી. મારી જમણી બાજુ છે ભૈરવ, વટુક ભૈરવ છે. ડાબી બાજુ પૂજાનું પાત્ર કમંડળ છે અને મારી પાસે જે સ્વયં મા જગતજનની અંબે છે. આપ સર્વનું મા જગદંબા કલ્યાણ કરે, મોજ કરાવે, મસ્તીથી રોય. અંબે માત કી જય.